આપનું નામ અને પરિચય? મારું દીપક જૈમિની કુમાર જાગુષ્ટે. હું વસંતરાવ હેગિસ્ટનો ભત્રીજો. મારું જન્મ 22/7/47 છે અને એ 1 જુલાઈએ ગયા. એટલે મેં પ્રત્યક્ષ એમને જોયા નથી, પણ મારા ફોઈ છે, મારા કાકા છે, એ બધા પાસેથી, મારા દાદી છે, એમના પાસે બધી માહિતી મને મળી, સમજાવતા હતા, મને સાંભળી હતી. અને કેવા એ હતા એ પછી એવું નથી કે એમનામાં તાકાત નથી, શૂરવીર હતા. શૂરવીર હતા મીન્સ લાઠી ચલાવતા સારા, લાઠી બહુ સરસ ચલાવતા હતા. એ કોઈ બી સામે આવે, એ 10 જણા આવે તો બી એમના સાથે લડે, ગભરાતા નહોતા બિલકુલ, એવી રીતે હતું. અને એ વખતે રાઇટ થયું હતું તો એ સમજાવવા માટે જમાલપુર આવ્યા હતા. એક હિન્દુ પરિચયવાળાને લોકો ઘેરે ગયો હતો, પણ એમને સમજાયા અને પછી બધું શાંત પાડ્યું. અને પછી ત્યાંથી નીકળતા એ જયશંકર સુંદરી હોલની નજીકમાં આવ્યા હતા, ત્યાં એમને માથા પર મારીને બંનેને શહીદ કર્યા હતા. તમે સાંભળેલા એમના કોઈ સ્મરણો કે કોઈ એવા કિસ્સા એ કહી શકો? હા, એટલે મેં સાંભળ્યા એટલે એવી રીતે એ મારા વસંતરાવ એ વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ ખાસ માણસ હતા. અને જ્યારે મીટનો સત્યાગ્રહ થયો હતો એ વખતે ગાંધી આશ્રમથી છે ત્યાં સુધીની વ્યવસ્થા, ત્યાં વ્યવસ્થા એમણે કરી હતી. એ ત્યાં જતા હતા અને વસ્તામાં ગયા હતા, ત્યારે ત્યાં ગયા પછી મીઠાનો આગ્રહ ગયો ત્યાં. એ એમને સત્યાગ્રહમાં એમને બહુ લાઠીઓ, બધા પોલીસોએ એમને બહુ લાઠીઓ મારે, બધા બહુ ઉઠ્યા હતા એમના ઉપર, પણ સદનસીબે એ બચી ગયા હતા. અને ખૂબ સારા, એટલે કે એ અમારા ખ્યાલમાં ખાસ ધ્યાનમાં છે. બાકી એમણે બહુ કામ કર્યું છે એમણે તો.